ધંધા કરવા વાળા, લારીઓ કરવા વાળા, તો અમારા સેવકો જે પ્રમાણનો સૂચના આપતા હોય, ભાવિક ભક્તોની મતલબ હેડવા ચાલવાની સગવડ સુવિધા થતી હોય તો ધંધો કરો, નહીં તો ખુખાર મેલડીને કઈ ગાદીની પડી નહીં. ખુખાર મેલડી કાલે બંધ કરી શકશે, તકલીફ તમને પડશે. મારા ભક્તોને તો ઘેર બેઠા યાદ કરે છે ને તો અહીંથી અમેરિકા પહોંચું છું, મારે એ રૂબરૂ જવાની જરૂર નહીં. એટલે જે સાંભળતા હોય એમના માટે કહીશ. આ કહેવાનું કારણ એક જ છે, મારી લાલ આંખો ક્યારેય નહીં થતી, પણ 2-4 રવિવારથી જેમ ભાવિકો વધે એમ લારીઓ વધે. એક ઘરની 5-5 લારીઓ. અરે પણ કરો ધંધો, ચો ના પાડે છે. અને અમે તે વધારે મને ચીડ એ વાતની ચડી છે, આ શ્રીફળ ચુંદડી અગરબત્તીની વધારે એ વાતની ચીડ ચડી છે, સ્મશાનના નારીઓ લઈ વેચાવા લાવે છે માણસો. વિચારો તો ખરા. વાતની નવાઈ લાગશે. દુનિયા કાળા કળિયુગ તો જુઓ. બીજા મંદિરના નારિયોલના ચડાયેલા નારિયોલ અડધા ભાવમાં લાવી અને અહીં ખુખાર મેલડીએ ચડાવવા આવે. શું કહું, છતાંય હું બધો ઢગલો કરીને હવન કરી નાખું છું, હોમ કરી નાખું છું. આ સત્ય છે, હું તમને કહીશ. તમે જે આજનો જમાનો, એવું કહું એકની વાત નહીં કરતી, આજનો જમાનો એવો છે, તમે જે કદાચ ઇડલી ઢોસા ખાવા જતા હોય, કદાચ નારિયોલની જે ચટણી ખાતા હોય ને, ચટણી, એ ચટણી તે સ્મશાનના નારિયોલની આજના માણસો વેચે. મારા દીકરાને એકદમ ઢોસા ખાતા ચટણી મોઢા મેળવા જો મેળવી દીધી પાછી. ચમ સ્મશાનના નારિયોલની મેળ દે, આપણા કોમનું નહીં. આ સત્ય છે, આ જમાનો આવો છે. માણસોને ધર્મના નોમે તે મતલબ આવું કરવાનું હોય. જો ખુખાર મેલડી એવું કર્યું હોત ને તો આખો આસપાસનો બધો વિસ્તાર ખરીદી લે. એટલા નારિયેલ મેં ખાક કરી નાખ્યા છે. ખુખાર મેલડીએ જો એવું કર્યું હોત ને આટલા વર્ષો સુધી કે એના એ નારિયેલ લાઈન બજારમાં પાછા વેચાવડાને બધું કર્યું હોત ને તો આટલો આખો એરિયો, આખો પટ્ટો 100 વીઘાનો પટ્ટો લેવડાય ને એટલા તો ખુખાર મેલડીએ નારિયેલ હવન કરી નાખ્યા છે, ધુમાડા કરી નાખ્યા છે. દર રવિવાર 15 લાખના નારિયેલો ખાક કરી નાખું છું. એ ખુખાર મેલડી છે. હું મારા ભક્તો માટે ગાદી કરું છું. આવનારા ભક્તો જો તમારા જોડથી વેપાર ના કરતા હોય, 5 રૂપિયા ના ખરાતા તો તમે ભૂખે મરો. અને અમે તે વધારે પૈસા લેવાના, 10 રૂપિયા વધારે લેવાના. હું વિચારું મારા ભક્તોને કોઈ છેતરી ના જાય. અહીંના જ છેતરી જવાનું. પેડા બોલો ઉભઈ જાય પેડા. અરે ફૂડ પોઈઝન થઈ જાય, હમણાં કોકને ઉલટીઓ વોમિટ થઈ જાય, કોણ જવાબ આલે એમને? કોણ જવાબ આલે કો? એ કોઈ ફોન પડે છે એવી પટે કોઈ દાડો? કોની પર આવે એ બધું? મારા ધામ ઉપર આવે ને. કોઈને ફૂડ પોઈઝન થઈ જાય, કોઈને પેટમાં ખરાબ થઈ જાય, કોઈ બીમાર પડી જાય પેડો ખાઈને, પ્રસાદ ખાઈને. આ બહુ આખું વર્ષ મેં મતલબ સહન કર્યું છે આ બધી વસ્તુને. રોજ આવીને કે રોજ આ બતાવે. મારા પારે પેડા ચડતા હોય મને ના ખબર હોય ઉભાઈ જાયેલા છે. બચારા આપણા ભાવિક ભક્તો તો પેડા લઈને આવે, લાવો બોક્સમાં જોવા નહીં, અહીં લઈને આવીને બધા પેડા ભેગા કરે. કોકના પ્રસાદમાં ઉભાઈ જેલા પેડા, કોકને શું લાગે કે ખુખાર મેલડી ઉભાઈ જેલા પેડા વેચાતા હશે? વિચારો, 20 રૂપિયાની વસ્તુમાં માણસ પોતાના કોકના સ્વાસ્થ્ય જોડે ખિલવાડ કરે. એવા શું માણસોનું ભલું થાય? કોકના સ્વાસ્થ્ય ઉપર ખિલવાડ કરે, મતલબ કોકનું જીવ જોખમમાં આવી જાય એટલું. મતલબ 20 રૂપિયાના પૈસા અત્યારે માણસ જોતો ખરા, એમાં ઊંચો નહીં આવતો. ઉપરથી બગડી જાય વસ્તુ હોય તો કે ભાઈ ના લાય, માતાજીને થોડી આવી ચડાવાય. અરે 5000 નુકસાન થતું હોય તો કઈ નહીં, આવી ભાવનાથી મૂકી દે તો કાલે એનો 50,000નો ધંધો કરી આલું. મારા ભાવિકોને કોઈ દાડો અહીંથી છે ને કોઈ એવું ચાલુ ચીલા તેલ ના વાપરવા દઉં, કોઈ ખરાબ વસ્તુ ના વાપરવા દઉં. પૂછો હારી વસ્તુ, મતલબ ખરાબ થઈ જાય ચોખા જ ખાલી થોડા જીવડા પડ્યા હોય તરત દોણા નાખાઈ દે. ચકલા કોઈ દાડે એવા ચકલા પૂછ્યું એવા દોણાય ના હોય. અને બધી વસ્તુ હારી વસ્તુ. છાસ લાવું ને, છાસ કદાચ સેવકો ભાવિકો માટે કદાચ મંગાવડાવું ને તો એ તે છાસ તે સારા મેની અને સારી ક્વોલિટીની છાસ આવે. કદાચ ચાલુ ચીલાય ખુખાર મેલડી ના લાવે. આ ચારે કહેતા હશે. અને બધા આવું કરે છે એવું નહીં કહેતી. 300 રૂપિયાની ચુંદડી 1000 રૂપિયા વેચવાની. હું તો કોઈ ચુંદડી શું લેવા લાવો છો મારા હાથ? નહીં જરૂર, નહીં બોલતી દર વખતે ચુંદડીની જરૂર નહીં, શ્રીફળની જરૂર. તો હું કહું છું મારા દીકરા માટે કોઈ ઘડિયાળ નહીં લાવે, એટલો ખર્ચો ના કરાવે. એનું નામ ખુખાર મેલડી છે. કોઈ દર કીધું છે તમને? કોઈ દર કીધું મારા દીકરા માટે? હું તો મારા દીકરા માટે કોઈ વસ્તુ ના લાવશો, આવા મોટા ફોટા ના લાવશો, મોટા ત્રિશુલ ના લાવશો. કોઈ દર કીધું? ઉપરથી એમ કહો ના લાવશો. કે તમે જે વસ્તુ લાવો છો, ચુંદડી લાવો, આ લાવો, તમે ઉઢારો છો, ભાવ છે, બરોબર છે, હું માનું છું. અને તમારી ભાવનાથી મને આનંદ થાય છે કે તમે કોઈ ચુંદડી હારી લાવો, મતલબ મારા માટે લાવો તો મને આનંદ થાય છે, પ્રસન્નતા થાય છે. પણ એ નહીં લાવો તો હું નારાજ થવું એવું નહીં. એ વસ્તુ એટલી બધી ગોડાઉનમાં જમા છે, એટલી બધી જમા છે. હમણાં પટેલે કીધું મારી આખું ગોડાઉન ચુંદડીઓથી ભરાઈ ગયું છે. હવે શું કરું? હવે ધીરે ધીરે એને હવન કરવાનું ચાલુ કર્યું. શું કરે? તો કરવું જ પડે ને. ફોટા એટલા બધા, જો તો રામ ભગવાન, જો તો ખુખાર મેલડી. મારી વસ્તી ઘેર આવો તો જો તો ભગવાન દેખાય. આમ કરીને ભ્રોવલ ખોલો તો રામ નીકળે.
આ શું કહું છું, આ ડ્રોવર ખોલો તો રામ ભગવાન ન્યા કરે, આ ડ્રોવર ખોલો તો બહુચરમાં મેરડી માન્યા કરે. વિચારો, આખું ગોડાઉન ભરેલું છે. એટલી બધી વસ્તુ છે, એટલા બધા ફોટા છે, ફોટા અપમાન થાય, ભાગી જાય, તૂટી જાય, થાય કે નહીં? હું તો કહું છું એવા ફોટા અહીં લાવવાની જરૂર નહીં. બધા કૃષ્ણ, બાલકૃષ્ણ, લડ્ડુ ગોપાલ લઈને આવે અને અહીં અર્પણ કરે. 5 લડ્ડુ ગોપાલ તો અહીં છે, એ તમે રાખો ને પૂજા કરવા માટે. અહીં ખુખાર મેરડી પારે તો મોટા લડ્ડુ ગોપાલ છે જ તે પહેલેથી. તમે અહીં લાવો તો અહીં તો કદાચ સેવકોને કહીશ કે એવી રીતે મતલબ ભગવાનને નહીં અનાદર નહીં કરવાનો પટેલ, પણ કોઈ બી વસ્તુ લો કે ભાઈ તમે તમારા ઘેર રાખો, સેવા તમે કરી શકો. કે અહીં વસ્તુ છે ગોડાઉનમાં જાય, એ અપમાન થાય. કોઈ ફોટો તૂટી જયેલો, ભાગી જયેલો, થાય કે નહીં? હા, એટલે હું કહું છું કોઈ ફોટા લાવવાની જરૂર નહીં, કોઈ આવી મોટી ચુંદડીઓ લાવવાની જરૂર. ચુંદડી કદાચ જે રવિવાર ઓઢવાની હશે ને તો મારો દીકરો મારા માટે જાતે લઈને આવે છે. હા, એટલે ભક્તોને કહીશ કોઈ એવી વસ્તુ ના લાવશો જે ખર્ચા થાય. શું લાવો? અંદર કશું હોય જ નહીં. બોલો, કશું શ્રીફળમાં હોય જ નહીં, પાણી નહીં, કોપરું નહીં. તો એને કરવાનું શું આપણે? ખોટા પૈસા 40 રૂપિયા એક શ્રીફળના, 50 રૂપિયા, 50 રૂપિયા તો રવા દે. એના કરતા હું તો કઉ છું ના લાવશો ચાલશે. માનતા કોઈએ રાખી હોય ને, માનતા કોઈ શ્રીફળ, ચુંદડી, અગરબત્તી રાખી હોય તો 5 ચોપડીની સેવા કરી દેવાની. એ પટેલે અલગ ચોપડીઓના સંપર્ક માટે કંઈક અલગ કરી દો, એટલે આપણે સેવા ચોપડીઓની ચાલુ કરી. તમારું કંઈક હોય માનતા રાખો ચોપડીની કે 11 ચોપડી, 21 ચોપડી, તમે આ કરશો ને તો આ ચોપડી આખા ગુજરાતમાં આપણે પહોંચાડીશું, આખું ગુજરાત રામમય કરી નાખીએ. જેટલા ખર્ચા, જેટલો ખર્ચ કદાચ શ્રીફળ, ચુંદડી, અગરબત્તી, ફોટામાં આ બધા વસ્તુમાં થાય, બરોબર, એટલા જ વસ્તુને સદુપયોગ થાય તો ઘેર 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 રામ 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 કેટલા જણા લોકો લખતા થાય. એનું પુણ્ય તમને મળે. તમે કોઈ 2 માણસને રામ નામની બુક લખાઈ, તો એ લખીને એને એક બુક 2 લખાવો તો એક બુકની જે ફળ હોય રામ નામનું એ તમને મળે. અતિશય હદ થાય ત્યારે પટેલ સેવકો બધા કે મને પ્રાર્થના કરે મારી કઈ કહો. તો હું મારું કાર્ય શું છે, આવું પ્રવચન થાય, ગાદી પૂરી થાય એટલે જતું રહેવા. મારું બીજું કોઈ કાર્ય. જે ભાવિકો શ્રીફળ, ચુંદડી, અગરબત્તી 50 રૂપિયામાં લાવે છે, આ 2 અગરબત્તી આવો મારી. આ 50 રૂપિયાની, આ 25 રૂપિયાની એક અગરબત્તી જુઓ તો ખરા જેવી બ્રાન્ડેડ છે. બરસ ઊંઘી લો. અરે આવી સુગંધ તો સ્વર્ગમાં નહીં, બેકુન ધામમાં નહીં આવી મને. આટલી જબરજસ્ત પ્રોડક્ટ કોણ બનાવ પડે? 25 રૂપિયાની એક. અરે ભગવાન, કારીગરને ઇનામ આપવું પડશે. બોલો પણ આ શું કેવું, આ શું કેવું? પણ ભાવિકોને એક નમ્ર વિનંતી, આપણે શ્રીફળ, ચુંદડી, અગરબત્તી, ચુંદડી કશું લાવશો ને પણ માતાજીના સાનિધ્યમાં રામ રામની બુકની માનતાઓ રાખજો. કહું 5 કે 25 કે 50 અહીંયા સેવા પેટે આપીશ. કોઈ વાતની સેવા માટે મેં કોઈ આગ્રહ નહીં કર્યો, પણ રામ માટે તો હું ભીખ માંગી લઈશ. આજ લગીન કોઈ પોતાના મંદિર માટે તે ખુખાર મેલડીએ હાથ લાંબો કર્યો, દાનનો આગ્રહ કર્યો, કોઈ ભાડા માટે તે આગ્રહ કર્યો, બારેના ધામમાં આવનારા તમામ ભક્તો જાણે છે, કોઈ દાડ કોઈ વસ્તુનો આગ્રહ કર્યો, પણ રામ માટે તો મારે ભીખ માંગવાનું થશે તો હું માગી લઈશ. તો તમારા અગર જો કદાચ શ્રીફળ, ચુંદડી, અગરબત્તી 50-60 રૂપિયાની લાવો, એની જગ્યાએ તમે રામ નામની સેવામાં કદાચ એ પૈસા 60 રૂપિયા આલશો ને તો એક 10 રૂપિયાની ચોપડી તો 6 ચોપડીઓ કોકની સેવામાં જશે, લખાશે, કોકનું કલ્યાણ થશે, તમારું થશે. એના માટે સ્પેશિયલ કહું છું પટેલ, કોઈ દિવસ મંદિર બાબતે આપણે સ્કેનર નહીં મૂક્યું, પહોંચ નહીં ફડાય, કશું જ નહીં. પણ હું આજ હુકમ કરું છું જાહેરમાં કે એ સ્પેશિયલ સેવા માટે એક સ્કેનર મૂકી દો, અને જેને જે પોતાની રીતે કદાચ કરવું હોય એ સ્કેનરમાં નાખી દેજો. જાઉં ખુખાર મેળડી આવું કહું છું, એની સેવા થશે. અને વિશ્વાસ છે મારા ભક્તોને કે ક્યારેય ખુખાર મેળડીના ધામમાંથી ક્યારેય કોઈ દાર છેતરપિંડી થાય એ વાતનો તો મને માતાને ગર્વ છે. કેમ કે મારા ભક્તોની વાતનો વિશ્વાસ. તો કોઈ સ્કેનર કે પહોંચ તો કોઈ જોવા નહીં મળી. પટેલ સ્પેશિયલ એના માટેનું સ્કેનર બનાવો. જોજો મોહમ્મદ, હા સ્પેશિયલ સ્કેનર બનાવો, સ્કેનર મૂકો, અને એમાં તમારા રામ નામ જે કરશો ને એ બધી રામ નામની બુકો છપાશે. અને તમે માગશો એટલી, તમે એમ કહેશો મારા આટલી 10 જોઈએ છે,
બરાબર 10 જોઈએ તો 100 રૂપિયા નાખીને 10 ચોપડી તમે તમારા વિસ્તારમાં હાલો, તમારા ગામમાં હાલો, તમારા ફરિયામાં હાલો, તમે જ્યાં બેહો ત્યાં તમે બધી જગ્યાએ રામ રામ બધાને લખતા કરાવી નાખો. આપણે લક્ષ્ય બનાવીએ. જોડાશો આમાં? જોડાશો ને? આપણે એટલું બધું રામ નામ રૂપી ધન ભેગું કરી દઈએ કે કોઈ ધનની જરૂરત જ ના પડે. કરશો ને? પટેલા જાહેર કરતો આજ લગી કોઈ દાડ મેં કીધું નહીં, પણ કહું છું કે રામ માટે તો ભીખ માંગી લો. જીને દામ પ્યારે ઉને દામ દે દો, જીને દામ પ્યારે ઉને દામ દે દો, મુझे राम प्यारे मुझे राम दे दो. મસ્ત ગાયું. મને રામ પ્યારા છે, વાલા છે, તો મને ભગવાન આપી દે. બરોબર ને? મને રામ આપો તમે, હું હવે તમે જે માંગશો એ આપી દઈશ. જે માંગશો એ આપી દઈશ. જાઓ, આ વચન આલું છું. તમે મને રામ આલો, હું તમને જે માંગો એ બધું આલ દઈશ. રામ નામના બળથી જાઓ. તમારી બધી ઈચ્છાઓ જે કહેશે સારી ઈચ્છાઓ, ધર્મયુક્ત, ન્યાયયુક્ત, એમાં કોઈનું અહિત ના થાય અને તમારું ભલું ઈચ્છતી હશે એવી ઈચ્છાઓ જો તમે કરશો ને તો એ રામ નામથી તમારી બધી ઈચ્છાઓ, દરેક મનોકામના પૂર્ણ ના કરું તો મારું નામ રામ મારી. રામ આનંદ થયો ને? પણ કરો, હું કહું છું કરો. એમાં કરો. હવે પટેલ મહારાજ મોત તોડવું પડે સમજ્યા? આપણે બીજા ઉદ્દેશ માટે કોઈ દાડ જો કે મારી માગણી નહીં, હું મારા દીકરા કોઈ દાડ હાથ એટલે લોબો ના કરવા દઉં, પહેલેથી એટલે ના પાડેલી છે કે દીકરા જો કદાચ કોકની જોડે માગી બધું કદાચ દાન તો કોક કરશે પણ તું એમનો ગુલામ થઈ જઈશ. 50,000 લખાવશે ને, 50,000 તો લખાવશે. આ ભાઈના ફલાણા તરફથી 50,000 મંદિર પેટે કોકાર મેરડી ધામ બારે જા લખાઈ દેશે. બરોબર? એ 50,000 લખાય કે ઘરનું વાસ્તુ છે મારી, આવું પડશે, મારી જવું પડશે કે 50,000 લીધા છે. આ શું ખોટું? મારી મારા દીકરાને બાબરી છે, મારી તો ઈચ્છા ના કારું નહીં જો સેવક કે મારી 50,000 લખાયા હતા એ ભાઈ છે મારી કે હારું વાતો હાથી જવું પડશે. મારી મારા દીકરા બર્થડે છે, લાન દર્શન કરવા લઈને આવો, આ લઈને આવો, માસીના છોકરાને લઈને આવો, કાકાના છોકરાને લઈને આવો, મિત્રને લઈને આવો. એ 50,000 માં તો એ કેટલાય વર્ષો સુધી છે ને મારા દીકરાને ગુલામી બનાવી રાખે. અને તો રાજા જેવી માતા છે, અમે દેખાતી હોય તો એમ કે ભાઈ અત્યારે નહીં મળું તો કોઈ થોડી મને કહેવાનું છે. કેમ ભાઈ ના પાડો છો? એટલે મારી મરજી ચાવ, કોઈની જો કશું લીધું જ નહીં, ચૂલ્યા ગુલામી કરવાની. મારા દીકરો કોઈના અધીન ના થાય એના માટે ક્યારે મેં ભક્તો જોડેથી દાનનો આગ્રહ કરવા દીધો નથી. પણ રામ માટે હું કહું છું, રામ માટે તો કહું છું ને, તમે કહેતા હોય ને તો રામ માટે તમને વાતની નવાઈ લાગશે, અવસર ના મળ્યો. રામ માટે મારો દીકરો ખુદ એવું કહેતો મારી એકવાર મારે ભિખારી બનવું છે. કદાચ સેવકોને ખબર હશે, ફાટલા બાટલા કપડા પહેર લેવા છે એકદમ, અને એકદમ ભિખારી બનવું છે. જાણે કોકને જોઈને એવું લાગે કે આ ભિખારી આવ્યો અને માગવું છે. અને માગી અને એ મતલબ રામ માટે માગ્યું છે. અને માગી અને ભગવાન માટે કંઈક ભોગ ધરાવું, કઈ બી વસ્તુ એ માગીને પૈસા લઈ માગી અને ભગવાનનો કંઈક ભોગ ધરાવું, ભગવાન માટે કંઈક લાવું. એવો મારો દીકરો મારા રામ માટે ભીખ માંગવા તૈયાર છે. તો માતા એવું કહીશ કે મારા દીકરા વતી હું તમને કહીશ કે રામ નામ માટે એક સ્કેનર મૂકો. બરોબર? તે સ્કેનરમાં એના બુકો મળી જશે. બરોબર? પણ એક જ જગ્યાએ પટેલ રહેશે રામ નામની બેંક. એના સિવાય તમને ઓનલાઈન કોઈ જગ્યાએ જાહેર કરવાનું નહીં. બરોબર? ખાલી અહીંયા જ તમારે જેને લેવા હોય લઈ લે. બરોબર? પૈસાથી કદાચ કરવું હોય એટલા માટે કહું છું કે ના છૂટકી કરવું પડે. તમારે 60 ને 70 100 રૂપિયા ખોટા 2 અગરબત્તી 25 રૂપિયાની એકમાં કાઢો તો 25 રૂપિયા તો આપણે 3 ચોપડીઓ આવે. અને બીજી 50 બીજી જો જતી રે લાગે. જો અગરબત્તી ગભરાઈ જાય કે મારું આવી બન્યું. બુકો અહીંયા જ મળશે, બહારથી ક્યાંય લેવાની બહાર મળશે ને. બહાર છપાવશે, અમુક લોકો બહારથી છપાઈને લઈને આવે. 18 રૂપિયાની બુકો બહારથી છપાઈને લઈને આવે છે. એ બુક અહીં 9 રૂપિયા પડતી હોય. એટલે કોકડા કદાચ હોય ગો એવું પટેલ, ના ગો પટેલ તમે જે ભાવિક કદાચ માનતા રાખે 5 બુકની તો આપણા રામની બેંકમાં જે સ્કેનર છે ત્યાં આગળ જ કરવાનું રહેશે, બીજે ક્યાંય નહીં. બીજે ક્યાંય બહારથી કોઈ જગ્યાએથી અને તમારી જાતે રૂબરૂ જ આવવાનું ત્યાં
અને સ્કેનર કરશો એટલે ત્યાં જે સેવક હશે ને તમને બુક બી આવશે ને ત્યાં આગળ તમારી જે માનતા હશે ને ત્યાં જ પૂરી થશે. એવી રીતે તમારી કામ તમે રાખો કે હું 25 ચોપડીની માનતા રાખું છું, તમારું કામ પૂરું થયું તો આપણે 25 ચોપડીના ત્યાં સ્કેનરમાં આપી દેશો, તમને ત્યાંથી જ બુકો મળી જશે. અને બીજાને તમે બુકો આપશો તો રામ રામ એ બી લખશે અને અહીંયા બી રામ રામની બુકો લખાશે. તમારા ખાતામાં જમા થશે. આ તો હાઈએસ્ટમાં કેટલા છે? પહેલું નામ કોનું છે? પટેલ બોલજો. રામ નામ પહેલું નામ કોનું છે બેંકમાં આપણી? પટેલ કૃણાલ હરગોવિંદભાઈ.